ક્વેશ્ચન નંબર 19 બિંદુઓ a b અને -a -b વચ્ચેનું અંતર શોધો. ભાઈ સિમ્પલ અંતર સૂત્ર, હા અંતર સૂત્રનો દાખલો પણ આવશે. સાહેબ હું સ્ટાર્ટ કરી દઉં. ડબલ કરો, ડબલ કરો, હજુ એક કરો, હજી એક કરો, છાપી દેજે. હજુ એક કરો. ઓ ભાઈ સાહેબ, ભાઈ સાયરન વગાડ દો. સાયરન વગાડી દો. સાયરન આવો વગાડ દો. દાખલો આવે 100% આવે. બરાબર. અંતર સૂત્ર શું છે? હા તો ભાઈ x1 x2 નો વર્ગ વત્તા x1 x2 નો વર્ગ વત્તા y1 y2 નો વર્ગ વર્ગ નું વર્ગમૂળ. વર્ગમૂળ. આપણું અંતર સૂત્ર છે. ચોક્કસ a અને b એટલે ભાઈ પહેલું જે હોય, હા બરાબર, આને x1 કહેવાનો તો આને x2 x2 કહેવાનો. આને y1 કહેવાનો તો આને y2. કોઈ બી Yes. બિંદુ આપેલું હોય, કોઈ બી બિંદુ યસ સિમ્પલ, એ વચ્ચેનું અંતર હોય તો આને ધારો કે મેં ધારી લીધો a, આને ધારી લીધો b, b x1 x2 y1 y2 આટલું લખાઈ જાય. હા. પછી સૂત્ર લખવાનું ab બરાબર x1 x2 નો વર્ગ વત્તા y1 y1 y2 y2 નો નો વર્ગ. વર્ગ. હવે મેં Okay. શું કરીશ? કિંમતોને મૂકીશ. હા કિંમત a a ની કિંમત નહીં x1 ની કિંમત એટલે a, આ છે x2 ની કિંમત માઈનસ માઈનસ પ્લસ પ્લસ a નો વર્ગ વત્તા y b હું કહેતો જાઉં માઈનસ પ્લસ b નો સ્ક્વેર b નો સ્ક્વેર હા. નો વર્ગમૂળ આવું 2a થશે ને? સ્ક્વેર નો વર્ગ સાહેબ a વત્તા a હા, હા, b થઈ ગયું, વત્તા થઈ b. a વત્તા a એટલે શું થાય? 2a વર્ગ 2a નો વર્ગ અહીંયા 2b થશે નો વર્ગ 2b નો વર્ગ અને હોલ નો વર્ગમૂળ. 2 દુ 4 2 4 4 નો વર્ગમૂળ બહાર કાઢો એટલે 2 4 a સ્ક્વેર 4 b સ્ક્વેર. b સ્ક્વેર 4 કોમન કાઢ લો એનું વર્ગમૂળ હા 4 બહાર નીકળશે એટલે એનું વર્ગમૂળ થઈ જશે 2. બે. આ શું થયું? આ શું થયું ચલો. બહાર કેમ નીકળાઈ ગયું 2 હા અને કૌંસની અંદર આવશે a સ્ક્વેર પ્લસ b a સ્ક્વેર સ્ક્વેર પ્લસ b સ્ક્વેર પણ અંડર રૂટ નું વર્ગ. આવી ગયો જવાબ સાહેબ આવી Clear? ગયો. આવો જ છે જો 2a સ્ક્વેર પ્લસ b સ્ક્વેર. આ રીતે બેટા ગણતરી આ રીત યાદ રાખજો marks. યાદ રાખજો 2 માર્ક્સ પાક્કા લઈને આવવાના છે બેટા 2 માર્ક્સ. क्या कहा है ये कहा है कि ये पूछा जा सकता है यस यस डिस्टेंस फाइंड करने का है